વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં ઓક્સિડેશન આંકના જે કંઈ નિયમો છે એની થોડી ઘણી આપણે શરૂઆત કરી દીધી છે. ભગવાને કોને કોને વરદાન આપ્યા છે, અમુકમાં આખા સમૂહને વરદાન આપેલું છે, અમુકની અંદર સમૂહમાં રહેલા પર્ટિક્યુલર તત્વોને વરદાન આપેલું છે કે ભાઈ તમે જ્યારે આ સંયોજનમાં હો ત્યારે તમારી સ્થિતિ આવી જ હોય, બરાબર, અને એ પ્રમાણે બીજાને અનુકૂળ થવું પડે. ક્લિયર? તો આ લોકો કોમ્પ્રોમાઇઝ કરતા નથી. આજે આપણે બીજા કેટલાક અગત્યના તત્વોની વાત કરશું જે આપણને હાલતા અને ચાલતા આપણને અથડાતા હોય છે, બરાબર. તો વન બાય વન આપણે એની ચર્ચા કરશું. સૌથી પહેલા આપણે ચર્ચા કરશું આપણું ફર્સ્ટ નંબરનું તત્વ જેનો પરમાણુ ક્રમાંક 1 છે એને કહેવાય હાઇડ્રોજન, બરાબર. હવે હાઇડ્રોજનની અંદર પહેલો મુદ્દો તત્વ સ્વરૂપે હોય, તત્વ સ્વરૂપે, બરાબર, તત્વ સ્વરૂપે ઓક્સિડેશનાંક બરાબર 0. એમાં કોઈને શંકા હોવી ના જોઈએ કે હાઇડ્રોજન જ્યારે આવર્ત કોષ્ટકમાં હોય H સ્વરૂપે નહીં પણ H2 સ્વરૂપે હોય ત્યારે એનો ઓક્સિડેશનાંક શું હોય? 0. નક્કી થઈ ગયું? ચાલો, હવે આ હાઇડ્રોજન બીજા કોઈની સાથે જોડાય છે ત્યારની સ્થિતિ લખું છું. લખો સામાન્ય રીતે આ એનો અર્થ કે ક્યાં અપવાદ આવશે, બરાબર. લખો સામાન્ય રીતે સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 છે. જેમ કે લખું છું ઉદાહરણ HCl, બરાબર. HCl માં હાઇડ્રોજનની અવસ્થા ફિક્સર છે કેટલી? +1. પછી H2O માં પણ હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +1. કોઈ પણ તમે લઈ લો સલ્ફ્યુરિક એસિડ H2SO4 એમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1. કોઈ પણ લઈ લો HNO3 નાઇટ્રિક એસિડ એમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 છે વગેરે. ટૂંકમાં હાઇડ્રોજનના મોટા ભાગના જે સંયોજનો જે આપણી સામે વારંવાર આવે છે એ બધામાં ઓક્સિડેશન અવસ્થા +1 હોય છે. આપણે સંયોજનની વાત કરું છું, હા, તત્વનો તો 0 જ છે. હવે અહીંયા કઈ શબ્દ વાપર્યો છે? સામાન્ય રીતે. એનો સીધો અર્થ એવો થાય કે ક્યાંક તો અપવાદ હશે જ, બરાબર. તો એ અપવાદ શું છે તમને સમજાવી દઉં. હવે અહીંયા લખવાનું છે અપવાદ. આ બહુ અગત્યની વસ્તુ છે, બરાબર. અપવાદ લખો, અપવાદમાં લખો જ્યારે હાઇડ્રોજન કોઈ ધાતુ સાથે જોડાય, કૌંસમાં લખો કેમિસ્ટ્રીમાં એને કહેવામાં આવે છે ધાત્વિય હાઇડ્રાઇડ. શું કહેવાય? ધાત્વિય હાઇડ્રાઇડ. એમાં લખો જ્યારે હાઇડ્રોજન કોઈ ધાતુ સાથે જોડાય, કૌંસમાં લખો ધાત્વિય હાઇડ્રાઇડ, તો તે સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 હોય છે. નક્કી થઈ ગયું? ચાલો, હવે આ બધા અપવાદ કેસ છે. એટલે હાઇડ્રોજન જ્યારે ઘરેથી બહાર નીકળે ને ત્યારે તો એનો સ્વભાવ કેવો હોય ખબર છે કે મારે +1 થવું છે. એનો અર્થ કે મારે એક ઇલેક્ટ્રોન ગુમાવવો છે. આ નક્કી થઈ ગયું? એ રીતે વિચારો. એટલે ઘરેથી વિચારો નીકળે છે તો એ જ આશયથી હું કોઈને ઇલેક્ટ્રોન આપી દઉં. અને મોટા ભાગે સોમથી શનિ એને એવું જ થાય છે. નો ટેન્શન. રવિવારના દિવસે કદાચ મુહૂર્ત સારું નહીં હોય તો હાઇડ્રોજનની સામે કોણ આવી ગયું? સોડિયમ આવી ગયું. બહુ મજાની વસ્તુ છે. વિચારો, કલ્પના કરો, હાઇડ્રોજનની સામે સોડિયમ આવી ગયો. હવે આ બંને જણા સામ સામે આવી ગયા. હાઇડ્રોજન કે +1, આ તો કે હું +1. આને તો ભગવાને વરદાન આપેલું છે. હમણાં ચર્ચા કરી આપણે કે પ્રથમ સમૂહનું કોઈ તત્વ જ્યારે સંયોજન બનાવે ત્યારે એનો ઓક્સિડેશન +1 જ હોય. એટલે ભગવાને તો સોડિયમને તો વરદાન આપેલું છે. હવે રવિવારે કમ્પલસરી એવું બન્યું કે આ બે જણાએ ભેગા થઈને સંયોજન બનાવવાનું છે
હવે બંને જણા જો +1 પકડી રાખે તો સ્વાભાવિક છે કે સંયોજન બને નહીં, કારણ જે સંયોજન બને એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. એનો સીધો અર્થ એવો થાય જેટલા પ્લસ એટલા માઈનસ હોવા જોઈએ, કારણ કે સંયોજનની સ્થિરતા વધારે હોય, આયનની સ્થિરતા ઓછી હોય. તો બે પ્લસ વાળા ભેગા થાય તો મેળ ના પડે. તો સોડિયમ હાઇડ્રોજનને સમજાયો કે જો બેટા સોમથી શનિની વાત જુદી છે. એ વખતે તારી સામે અધાતુ આવી હશે, અધાતુ જેમ કે ક્લોરીન છે, ઓક્સિજન છે, આ બધા તારી સામે આયા હશે અને એમનો સ્વભાવ પહેલેથી માઈનસ વાળાનો છે, એટલે તું તારે પ્લસમાં રહેવાનું સ્વાભાવિક છે બને. પણ આજે ભગવાને મને તો પ્લસનું વરદાન આપેલું છે, એટલે મારે તો કોઈ પણ સંજોગોમાં ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. એટલે તને ગમે કે ના ગમે પણ તારે ઇલેક્ટ્રોન મેળવવો જ પડશે. અને હાઇડ્રોજન ઘણી બધી રંજક થઈ હશે એવું માની લઈએ અને હાઇડ્રોજન પછી તૈયાર થઈ ગયો કે હવે આમાં ચાલવાનું નથી. તો આ બે જ્યારે ભેગા થાય ત્યારે સોડિયમ એક ઇલેક્ટ્રોન આને આપે એટલે સોડિયમ પ્લસ થાય, હાઇડ્રોજન માઈનસ થાય અને આ બે પછી જે સંયોજન બનાવે એને કહેવામાં આવે છે NaH. NaH એટલે સોડિયમ હાઇડ્રાઇડ. તો સોડિયમ હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનની જે કંડલાઈન થઈ હોય તો તે -1 આવે. અને આ મુદ્દો જે છે મોસ્ટ આઈએમપી છે. એનું કારણ બીજું કંઈ નહીં, વિદ્યાર્થીના મગજમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 ઘૂસી ગયો હોય છે અને પરીક્ષામાં MCQ માં શું પૂછાય NaH તો -1 આવે, બરાબર. પછી મેગ્નેશિયમ હોય, મેગ્નેશિયમમાં MgH2 બને. ઘણા કહેશે કે MgH કેમ નહીં? વિચારો, મેગ્નેશિયમ જ્યારે આવે હાઇડ્રોજનની સામે ત્યારે આવું થવાનું. મેગ્નેશિયમને પણ ભગવાને વરદાન આપેલું છે શેનો? +2 નું, બરાબર. એટલે મેગ્નેશિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવશે. હાઇડ્રોજન બીજા કે ના હું તો એક જ મેળવું, તો મેગ્નેશિયમ કે તાર ભાઈને બોલી જાય એટલે આનો ભાઈને બોલી ગયા મતલબ શું થયો? બે હાઇડ્રોજન મેદાનમાં આવશે. એટલે આના જે બે ઇલેક્ટ્રોન છે એક આની પાસે રહેશે, એક આની પાસે રહેશે. એટલે Mg તો +2 થાય અને -1 ને -1 અને આ બે ભેગા થાય એટલે શું બનાવે? MgH2 બનાવે. ક્લિયર? પણ એમાં હાઇડ્રોજન ઓક્સિડેશન કેટલો હોય? -1. સિંગલ હાઇડ્રોજનની વાત છે, બરાબર. તો હવે કહું જોઈએ AlX3 એલ્યુમિનિયમ એમાં 3 હાઇડ્રોજન આવશે, તેમાં હાઇડ્રોજનની અવસ્થા -1 છે. પછી LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એમાં હાઇડ્રોજનની અવસ્થા -1 છે. તો જ પરિણામી જવાબ 0 થાય. કલ્પના કરો લિથિયમ મને જવાબમાં સંયોજન છે કે નહીં? યસ. હવે આખા સંયોજનનો 0 છે, એનો અર્થ અંદર જેટલા પ્લસ હશે એટલા માઈનસ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? તો ભગવાને લિથિયમને વરદાન આપ્યું છે કે નહીં? આ સંયોજનમાં લિથિયમ કયા સ્વરૂપે હશે? +1 જ. નક્કી થઈ ગયું? ચાલો. એલ્યુમિનિયમ કયા સ્વરૂપે હોય? એને પણ ભગવાને વરદાન આપ્યું છે +3. તો કુલ ધન વીજભાર કેટલો થઈ ગયો? +4 થઈ ગયો. હવે +4 ધન વીજભાર થાય તો ઋણ વીજભાર પણ -4 થવો જોઈએ. એટલે એક હાઇડ્રોજનનો -1 તો 4 હાઇડ્રોજનનો -4 થાય અને આનો જવાબ થાય 0. પરિણામી જવાબ. સમજાય છે? એટલે આ રીતે આપણી માહિતી છે. એટલે આ બધું ધીરે ધીરે તમારે આવશે. તો અપવાદ જે છે ખાસ યાદ રાખો. તો આ મુદ્દો જે થઈ ગયો આપણો હાઇડ્રોજનનો થઈ ગયો, બરાબર. એટલે આજે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા નો આપણે જો વિસ્તાર લખવો હોય, વિસ્તાર કઈ રીતે લખાય? તો વિસ્તારની અંદર સામાન્ય રીતે વિસ્તારમાં સામાન્ય રીતે શું લખાય? રેન્જ. તો ઓક્સિડેશન અવસ્થામાં ન્યૂનતમ વિસ્તાર કયો? ન્યૂનતમ રેન્જ કઈ? તો -1. પછી વચ્ચે કોણ આવી ગયું? 0 આવી ગયું, આ 0 અને મહત્તમ +1. એટલે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજન જે છે એના ઓક્સિડેશન આંકનો વિસ્તાર કેટલો? કોઈ સ્પષ્ટતા નથી કરી તત્વ કે સંયોજનમાં. જનરલ પ્રશ્ન છે કે હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકનો વિસ્તાર કેટલો? તો -1 થી ચાલુ કરીને +1 સુધી જાય. ફિક્સ. આને વિસ્તાર ફિક્સ નહીં. જેમ લિથિયમનો અવસ્થા ફિક્સ જ હોય કે ભાઈ +1 સંયોજનમાં, એમાં આમાં વિસ્તાર આવશે, બરાબર. તો મહત્તમ અવસ્થા કેટલી અને ન્યૂનતમ કેટલી ખબર હોવી જોઈએ. વચ્ચે 0 તો આવી ગઈ. 0 એટલે તત્વ નહીં, બરાબર. કોઈની સાથે જોડાયેલ ન હોય ત્યાંની વાત છે, અન્ય તત્વ સાથે, બરાબર. તો ભગવાને જેને વરદાન નથી આપ્યા એમનો વિસ્તાર હોય. એટલે વિસ્તાર યાદ રાખો. એટલે હવે તમારા મગજમાં હાઇડ્રોજનનો વિસ્તાર ખબર હોવો જોઈએ. -1 થી +1. તો આપણા જે મૂળભૂત તત્વો છે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, હેલોજન, આ બધાનો વિસ્તાર તમને ખબર હોવો જોઈએ.
જેનાથી તમને આગળ શું થશે ફાયદો થશે બરાબર તો ત્યારબાદ બીજું એક તત્વ લઈએ ચાલો હાઇડ્રોજન પછી હિલિયમ આવે લિથિયમ આવે બેરેનિયમ આવે બોરોન આવે અને કાર્બન આવે વચ્ચેના જે તત્વો છે એ આપણા મૂળભૂત તત્વો નથી અને જે મેઇન તત્વો છે એની ચર્ચા ખાસ કરીશ ચલો કાર્બનની વાત કરીએ હવે કાર્બન લખો ચાલો પહેલા આનું લખી રાખો તત્વ સ્વરૂપે ઓક્સિડેશન શૂન્ય એમાં કોઈ સંખ્યાને સ્થાન નથી બરાબર તત્વ સ્વરૂપે ઓક્સિડેશન બરાબર શૂન્ય બરાબર છે અને હવે લખો સામાન્ય રીતે નહીં પણ આમાં સીધું તમને ઉદાહરણ આપી દઉં છું હવે કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો મને પૂછો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે ધ્યાન આપજો બહુ સારી વસ્તુ કહી દઉં છું અંદરની વાત આ બધી છે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે ઓકે નંબર 1 બીજો મને જવાબ આપો આ બધા તત્વો જે છે આવર્ત કોષ્ટકમાંથી બહાર શું કામ આવે છે શું કામ બહાર આવે છે એનું કારણ બીજું કંઈ નહીં બધાને સ્થાયી થવું છે સરસ સ્થાયી થવું છે તો કોના જેવું સર 18મા સમૂહ જેવું બરાબર છે એ પણ વાત સાચી સર 18મા સમૂહમાં તો ઘણા બધા હિલિયમ નિયમ કોના જેવું પણ તો જે નજીકમાં હોય તે તો મને જવાબ આપો પરમાણુ ક્રમાંક 6 છે તો આની નજીકમાં બે સ્થાયી તત્વો કયા નજીકમાં એટલે ઉપર અને નીચે મને કહો તો ઉપર પણ આવે તો હિલિયમ આવે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે અને નીચે પણ આવે નિયોન જેનો પરમાણુ ક્રમાંક 10 છે અને આપણો જે કાર્બન છે તે વચ્ચે જેવો છે સમજાય છે દોસ્તો હા એનો સીધો અર્થ એવો થાય કે કાર્બન જ્યારે ઘરેથી બહાર નીકળે ત્યારે એના મગજમાં પ્લાન A પણ હોય અને પ્લાન B પણ હોય સમજાય છે પ્લાન A એટલે કે હિલિયમ જેવું પ્લાન B એટલે કે હિલિયમ જેવું ના થવાય તો નિયોન જેવું પણ બંને માટે જે કામ કરવાનું છે પરસ્પર વિરુદ્ધ છે જો કાર્બનને હિલિયમ જેવા થવું હોય વિચારો તો 6 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોનમાં જવું પડે એનો સીધો અર્થ એવો થાય કે એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અને ગુમાવવા પડે 4 ઇલેક્ટ્રોન એટલે +4 અવસ્થા એને પ્રાપ્ત કરવી પડે બરાબર અને જો એટલે વિચાર +4 પ્રાપ્ત કરવી પડે અને જો એને નિયોન જેવા થવું હોય તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે એનો સીધો અર્થ એવો થાય કે એને અવસ્થા -4 પ્રાપ્ત કરવી પડે ક્લિયર એટલે કાર્બન પાસે પ્લાન A પણ છે અને પ્લાન B પણ છે એટલે આખા કેમિસ્ટ્રીમાં તમારે કાર્બનના જેટલા પણ સંયોજનો હોય 1 2 3 4 5 5000 5 લાખ 5 કરોડ ગમે તેટલા સંયોજનો તમે લઈ આવો કાર્બનના તેમાં કાર્બનનો જે ઓક્સિડેશન આંકનો જે વિસ્તાર હશે વિસ્તાર કહું છું એ વિસ્તાર ક્યાંથી ક્યાં હશે કહો મને એ વિસ્તાર હશે -4 પહેલા ઓછી અવસ્થા લખવાની પછી મહત્તમ -4 થી +4 હશે -4 થી +4 આને વિસ્તાર કહેવાય -4 થી +4 સમજાય છે એટલે કોઈ પણ સંયોજનમાં કાર્બનની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા -4 હોય અને મહત્તમ +4 હોય અને કાર્બન આ રેન્જની બહાર ક્યારેય ન જાય એટલે આ બધું તમને કેમિસ્ટ્રીમાં ખબર હોવી જોઈએ કે કોઈ પણ સંયોજન આવે એમાં કાર્બનનો જે ઓક્સિડેશન આંક હોય એ +4 થી વધારે ના હોય અને -4 થી ઓછો ના હોય આ ફિક્સ આ રેન્જમાં જ હોય ક્યાંક ને ક્યાંક અને મળે ને મળે છે 0 તો વચ્ચે આવી ગયું 0 એટલે તત્વની વાત હોય ત્યાં નીકળે છે ક્લિયર ઉદાહરણ તમને આપી દઉં એક મિનિટ ખ્યાલ આવી જશે પહેલું ઉદાહરણ છે CH4 બરાબર CH4 ની અંદર કાર્બન છે અને બીજું છે CCl4 એમાંય કાર્બન છે બરાબર આની અંદર આયનીય બંધ નથી આમાં સહસંયોજક બંધ છે અને સહસંયોજક બંધની અંદર વિદ્યુત ઋણતાના આધારે ઓક્સિડેશન આંક નક્કી થતો હોય છે એ પણ હું તમને આગળ લેક્ચરમાં કહીશ તો અત્યારે તમારા મગજમાં આટલું હોવું જોઈએ કાર્બન અને હાઇડ્રોજન છે તો કાર્બન જે છે અને હાઇડ્રોજન એમાં કાર્બન કરતાં હાઇડ્રોજન જે છે એની વિદ્યુત ઋણતા ઓછી છે હાઇડ્રોજનની ઓછી છે કાર્બનની વધારે છે આમાં કાર્બન કરતાં Cl ની વધારે છે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એને માઈનસમાં રહેવું પડે જેની ઓછી હોય એને પ્લસમાં રહેવું પડે તો અહીંયા કાર્બન જે છે અહીંયા એની +4 છે
અહીંયા કાર્બન ક્લિયર. તો આ બે ઉદાહરણો ખાલી તમને કીધા. ઘણા કેસો વચ્ચેવાળા હોય તો હોય, વચ્ચેવાળા પણ હશે, વચ્ચેવાળા પણ હોય છે, એની પણ હું ચર્ચા કરીશ અલગથી. ઓર્ગેનિકના સંદર્ભમાં ચર્ચા થતી હોય છે, કારણ કે કાર્બન તત્વો હોય એવા સંયોજનો સૌથી વધારે તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં મળે છે. પણ અત્યારે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી હજુ સ્ટાર્ટ થયેલું નથી, એટલે આપણી થોડી મર્યાદા આવશે, છતાં પણ જેટલું શક્ય છે એટલું તમને આપી દઈશ, બરાબર. અલગથી અત્યારે ખાલી વિસ્તાર યાદ રાખો. કાર્બનનો વિસ્તાર -4 થી +4 છે. ક્લિયર? ચલો, તો આ વાત થઈ ગઈ કાર્બનની, આ વાત થઈ હાઇડ્રોજન. બે તત્વો આવી ગયા. ચલો, ત્યાર પછી નંબર 9. કાર્બન પછીનું તત્વ કયું આવશે આપણું? પરમાણુ ક્રમાંકમાં કાર્બન પછી 6 પછી 7 નંબર આવે નાઇટ્રોજન, બરાબર. તો એના વિશે કોઈ માહિતી આપી દઉં. જે આપણા મૂળભૂત તત્વો છે એની ખાસ વાત કરીશું, બરાબર. ચલો, સૌથી પહેલા તત્વો સ્વરૂપ. આ તો લખી નાખવાનું. આ વારંવાર એટલા માટે લખાવું છું કે ઘણા વિદ્યાર્થીઓ પછી સંયોજનનો નિયમ જ યાદ રાખે છે, તત્વોને યાદ રાખતા તે ભૂલી જાય છે, બરાબર. અને પરીક્ષામાં તત્વો પૂછી નાખે એટલે એ પ્રશ્ન સરળ કહેવાય, ઘણી વાર ભૂલ થાય. તો તત્વોમાં 0 ફિક્સ થઈ ગયું. ચલો, હવે મને જવાબ આપો નાઇટ્રોજન. આનો નંબર છે 7. તો આ પણ જ્યારે ઘરેથી બહાર નીકળે ત્યારે બે પ્લાન હોય, પ્લાન A और પ્લાન B. આ લોકો પાસે પણ બે પ્લાન હોય. પ્લાન A એટલે શું? પ્લાન A એટલે મારે હિલિયમ જેવા થવું છે, અને પ્લાન B એટલે મારે નિયોન જેવા થવું છે. ઓકે, થઈ ગયું. ચાલો, 7 માંથી 2 માં જવું હોય તો શું કરવું પડે? 5 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, એટલે +5 માં જવું પડે, એવું વિચારાય. અને 10 માં જવું હોય તો 3 મેળવવા પડે, એટલે -3 થાય. એનો સીધો અર્થ ચલો કે નાઇટ્રોજન જે છે એનો વિસ્તાર કે દેખો આનો વિસ્તાર થશે -3 થી +5. -3 થી +5 આવો વિસ્તાર તમારે યાદ રાખવાનો. અને 99% જે સંયોજનો હશે એ આને ફોલો કરતા હશે. ક્યાં પછી અપવાદ હોય તો વસ્તુ અલગ છે. આ તો કેમિસ્ટ્રી છે, અપવાદ ક્યાંક ને ક્યાંક તો ભાઈ કેમિસ્ટ્રી ભણીએ ત્યારથી અપવાદ ચાલુ થઈ ગયા છે. ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય છે અપવાદ, પારું ત્યારથી અપવાદ ભણીએ છીએ આપણે, બરાબર. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ચલો, -3 થી +5. તો -3 નું ઉદાહરણ પણ આપી દઉં, +5 નું પણ આપી દઉં, તમને બધાને ખ્યાલ આવે. NH3 છે ધારો કે, બરાબર. તો આ નાઇટ્રોજન તાંબાની અવસ્થા -3 હોય છે. એટલે ઉદાહરણ તમને આપતો જ તમને ખ્યાલ આવે કે હા આવું પણ હોઈ શકે. એટલે રેન્જમાં હશે એના જ ખાસ આપીશું તમને અત્યારે હાલ Am+, બરાબર. અત્યારે ખાલી સ્વીકારી લો. પછી ઓક્સિડેશન આ કઈ રીતે ગણવાના એ બધાના હોય તો તમને ખાલી નિયમો ભણાવું છું, બેઝિક નોલેજ તમને આપું છું કે આમાં આવું હોય, આમાં આવું હોય, બરાબર. ચલો, તો નાઇટ્રોજનનો વિસ્તાર થઈ ગયો -3 થી +5. ત્યારબાદ અગત્યનું તત્વ જેનું નામ છે ઓક્સિજન, જેના વગર ચાલતું નથી, બરાબર. ધ્યાન રાખજો. હવે ઓક્સિજનની વાત કરીએ તો તત્વ સ્વરૂપે, ચલો સૌથી પહેલા તત્વ સ્વરૂપે ઓક્સિડેશન આંક બરાબર 0. તત્વ સ્વરૂપે 0 છે, બરાબર. ચલો, હવે વાત કરીએ તત્વ સ્વરૂપે 0 છે. હવે વાત કરીએ આપણે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8, બરાબર. 8 છે તો ઉપર હિલિયમ 2, નીચે નિયોન 10. 8 માંથી 2 માં જવું હોય તો 6 ગુમાવવા પડે. 8 માંથી 10 માં હોય તો 2 મેળવવા પડે, બરાબર છે. તો આદર્શ રીતે તો સૈદ્ધાંતિક રીતે, આદર્શ નહીં સૈદ્ધાંતિક, સૈદ્ધાંતિક રીતે ઓક્સિજનનો વિસ્તાર -2 થી +6 હોઈ શકે, પરંતુ પ્રાયોગિક રીતે તેનો વિસ્તાર -2 થી +2 મળે છે, બરાબર. એટલે આપણે જે આગળ જે વાત કરી કાર્બન નાઇટ્રોજનની જે વાત કરી એ જ રીતે જો ઓક્સિજન માટે આપણે વિચારીએ
તો આ વિસ્તાર હોવો જોઈએ -2 થી +6 સુધી એ ધરાવતો હોવો જોઈએ. પણ પ્રયોગ એટલે જેટલા પણ સંયોજનો મળ્યા અત્યાર સુધી ઓક્સિજનના એની અંદર ઓછામાં ઓછી અવસ્થા તો -2 છે પણ વધુમાં વધુ અવસ્થા +2 જ મળી છે. એનો અર્થ કે +2 સિવાયના સંયોજનો મળ્યા નથી હજુ સુધી પણ. કારણ કે એમાં મહેનત વધારે કરવી પડતી છે જે તે કારણે. એટલે મળે નથી તો નથી. અને તમને જો મળી જાય ભવિષ્યમાં તો તમે શોધી કાઢજો તો તમને નોબેલ પારિતોષિક મળી જશે. બરાબર? તો આ તમારા માટે એક સ્પેસ છે. એવું ના સમજતા કે બધા વૈજ્ઞાનિકો બધું શોધી કાઢી અમારા માટે કંઈ રાખે જ નથી, એવું નથી. બરાબર? તો આ એક મુદ્દો પણ મગજમાં આવવો જોઈએ કે સૈદ્ધાંતિક રીતે તો -2 થી +6 આવવા જોઈએ પણ +5 +6 +4 +3 વાળા ઓક્સિજનના કોઈ પણ સંયોજનો આજ સુધી મળ્યા નથી. +2 સુધી મળ્યા છે. એ પણ બહુ રેર. અને ઓક્સિજન સામાન્ય રીતે તમે સમજી શકો છો વધારે કોની નજીક છે? નિયરની. હવે કલ્પના કરો આમાંથી આમાં જવું સારું કે આમાંથી આમાં જવું સારું? આમાંથી આમાં. એટલે સામાન્ય રીતે તમે જોજો ઓક્સિજનના 90% સંયોજનો ઓક્સિજનના 90% સંયોજનો જે હશે એ -2 છે. પ્લાન એ પ્લાનથી બરાબર છે પણ એને વધારે કોઈ પ્લાન હોય એ પણ મગજમાં હોવું જોઈએ. મહેનત ત્યાં ઓછી છે પણ આપણે ગણતરીમાં લેવું પડે. એ રીતે આપણે ઓક્સિજનની થોડી ચર્ચા કરીએ. બરાબર? તો લખો પહેલા -2 કરીએ તો લખો ઓક્સાઇડ સંયોજનોમાં નામ ખાસ યાદ રાખજો. કયું? ઓક્સાઇડ. ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનના -2 હોય છે. ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનના -2 હોય છે. આ ક્લિયર હોવું જોઈએ. બરાબર? કારણ કે ઓક્સાઇડ એટલે શું? તો તમે CO2 આને જરા બોલો તો કાર્બન ડાયોક્સાઇડ. તો પ્રત્યય કયો બોલાય? ડાયોક્સાઇડ. તો પાછળ ઓક્સાઇડ બોલાય છે કે નહીં? હા. એ જ રીતે CO કાર્બન મોનોક્સાઇડ બોલાય છે. ત્યાર પછી H2O હાઇડ્રોજન ઓક્સાઇડ. કારણ કે પાણીનું વૈજ્ઞાનિક નામ છે હાઇડ્રોજન ઓક્સાઇડ. તો જ્યાં જ્યાં ઓક્સાઇડ શબ્દ વપરાય બરાબર NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે પ્રત્યય લાગે ઓક્સાઇડ. સામાન્ય રીતે તમે જો ઓક્સાઇડ બોલાતું છે બરાબર એ બધામાં ઓક્સિજનની અવસ્થા -2 હોય. એટલે બધાના નીચે હું અંડરલાઈન કરું છું બરાબર અને બધામાં એ -2 હોય. ઘણા બધા સંયોજનો મોટા ભાગના સંયોજનોમાં 90% મેં તમને પહેલા જ કીધા 90% સંયોજનોમાં ઓક્સિજનની અવસ્થા -2 હોય છે. આ વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ. બરાબર? કાઈ નથી. ચાલો આગળ. હવે -2 થી +2 સુધી આપણે જવાની વાત છે. દરેકના ઉદાહરણ આપણે સ્વાભાવિક છે કે આપવા પડે. બરાબર? ત્યાર પછી બીજું પેરોક્સાઇડ. અંડરલાઈન કરજો પેરોક્સાઇડ. ये ऑक्साइड है पेरोक्साइड. पेरोक्साइड संयोजनों ऑक्सीजनो ऑक्सीडेशन -1 હોય. પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન -1 હોય છે. ખરેખર પેરોક્સાઇડ એટલે શું? તો H2O2. આનું નામ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. શું નામ છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. આને કહેવાય હાઇડ્રોજન ઓક્સાઇડ. બરાબર? ચોથું ચેપ્ટર આપણે ભણીએ છીએ એમાં દરેકના અણુના આકારનું બધું આવે છે. H2O માં તમે જોયું છે આ રીતે છે ઓક્સિજન વચ્ચે હોય અને બે હાઇડ્રોજન આમ બાજુ હોય. બરાબર? પેરોક્સાઇડ જે છે એની અંદર જો વાત કરીએ તો HO અને H. તો આ જે બંધારણ છે આ જે બંધ છે O બંધ O આટલા ભાગને શું કહેવાય છે? પેરોક્સાઇડ. આને શું કહેવાય? પેરોક્સાઇડ. બરાબર? અને પેરોક્સાઇડ ની અંદર જે ઓક્સિજન છે એનો ઓક્સિડેશન આંક -1 છે. એટલે આ ઓક્સિજન જે છે એ -1 આનો પણ -1 આનો +1 આનો +1 સરવાળો જુદો થઈ જશે. બરાબર? એટલે પેરોક્સાઇડ ની અંદર ખાસ ધ્યાન રાખજો
H2O2 આ પેરોક્સાઇડ છે એમાં ઓક્સિડેશન નામ કેટલો -1 એટલે બરાબર લખીએ આપણે Na2O2 એમાં પણ ઓક્સિજન -1 છે આ બધા પેરોક્સાઇડ છે જેમ જેમ કેમિસ્ટ્રી ભણશો વધારે ખબર પડશે પણ આ બધા અપવાદ કેસ કહી શકાય મેઇન આપણે ઓક્સાઇડ છે પણ ખબર હોવી જોઈએ કે -2 અહીંયા ઓક્સિજનના માથા પર -2 હોય અને અહીંયા ઓક્સિજનના માથા પર -1 હોય છે આને કહેવાય છે પેરોક્સાઇડ બરાબર એટલે દરેક વિદ્યાર્થીઓ ઓક્સાઇડ છે પેરોક્સાઇડ છે બોલવાનું અને જેમ જેમ પ્રેક્ટિસ થશે મળી જશે ત્રીજો મુદ્દો છે સુપર ઓક્સાઇડ કે આ બધા કેટલા ઓક્સિજનમાં તો નાટકો છે તો છે સુપર ઓક્સાઇડ બરાબર છે તો સુપર ઓક્સાઇડ ની અંદર શું છે તો સુપર ઓક્સાઇડમાં સુપર ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનના -0.5 હોય છે લો અપૂર્ણાંક -0.5 હોય છે શેમાં સુપર ઓક્સાઇડ સુપર ઓક્સાઇડ નું સૂત્ર ખાલી લખું છું તમને ખ્યાલ આવે એટલે સુપર ઓક્સાઇડ KO2 આને સુપર ઓક્સાઇડ કહેવાય છે એમાં ઓક્સિજન જે છે એની અવસ્થા -1.2 છે KO2 એક ઉદાહરણ ખાલી તમને આપી દઉં KO2 ઘણા કઈ રીતે -1.2 આવશે તો સામાન્ય વિચારીએ આપણે ચલો પોટેશિયમ આખાનો 0 હોય કે ન હોય બરાબર પોટેશિયમ કયા સમૂહનું તત્વ છે પહેલો છે પહેલા સમૂહમાં તત્વને ભગવાને વરદાન શું આપ્યું છે પ્લસ નક્કી થઈ ગયું ઓક્સિજનની અવસ્થા આપણને ખબર નથી કેટલા ઓક્સિજન છે 2 એટલે એ લખવાનું શું હોય 2x બરાબર અને એનું પરિણામી વીજભાર તો 0 છે એ તો 0 છે ને હા તો 2x શું થાય -1 x શું થાય -1/2 આવી ગયા -1/2 ઓક્સિજનની અવસ્થા -1/2 થાય છે તો આ ત્રણ જે છે ખાસ અગત્યના ઓક્સાઇડ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ બરાબર એટલે -2 થી ચાલુ થયું -2 બી છે -1 બી છે -0.5 પણ આવી ગયું તત્વ હોય ત્યારે 0 પણ આવશે અને આગળ આપણે વાત કરીએ પ્લસ ની પ્લસ વાળા સંયોજનો બહુ ઓછા છે પણ મળ્યા છે ખરા આપણને ખબર હોવી જોઈએ બરાબર તો આનો પહેલા ખબર પડી લો પછી એક પ્લસ વાળું તમને કહી દઉં એ પણ તમારા મગજમાં હોવું જોઈએ ચલો આગળ લખો ફ્લોરિન ફ્લોરિન સાથેના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો +2 હોય છે +1 વાળું પણ છે +2 વાળું હોય છે બરાબર એટલે બંને લખી દઈએ ચલો +1 અને +2 હોય છે ઉદાહરણ આપું તમને OF2 અને O2F2 આવા બે સંયોજનો તમારા સામે આવશે OF2 અને O2F2 બંનેમાં ઓક્સિજન આમાં ઓક્સિજન આવશે તમારે +2 વાળું અને આમાં ઓક્સિજન આવશે +1 એટલે +1 પણ આવી ગયા અને +2 પણ આવી ગયા તો સામાન્ય રીતે આ વધારે રહેશે પણ સૌથી વધારે માઈનસ ઘણા ખ્યાલમાં +2 કઈ રીતે બુદ્ધિનો વિષય ચલો હમણાં પહેલા ગણતરી કરીએ આપણે વિચારીએ OF2 ની વાત કરીએ ઓક્સિજનનો શોધવો છે એટલે x નક્કી થઈ ગયું હવે ભગવાને ફ્લોરિન નું વરદાન આપેલું છે આપણે લખાઈ દીધું ફ્લોરિન એટલે સંયોજનમાં -1 હોય એક ફ્લોરિનનો -1 બે ફ્લોરિનનો -2 બરાબર 0 તો x બરાબર શું આવે +2 થઈ ગયું આની અંદર O2F2 માં બે ઓક્સિજન છે એટલે 2x બરાબર બે ફ્લોરિન ને -2 0 2x +2 x +1 તો આ રીતે ઓક્સિજનમાં વેરાયટી બહુ છે ઓક્સિજનની અંદર વેરાયટી અઢળક છે તે પણ તમને ખબર હોવી જોઈએ તો આ રીતે જે કઈ તત્વો છે એની રેન્જ તમને ખબર હોવી જોઈએ બરાબર તો આનો આપણે ફોટો પડી લેજો ફ્લોરિન સાથેનો એટલે ઓક્સિજન બહુ અગત્યનું તત્વ છે ઓક્સિજન પછી નંબર આવે ફ્લોરિન વિશે મેં તમને કહી દીધું બરાબર -1 સંયોજનો પછી
નિયોન ને બધા તો નિષ્ક્રિયમાં આવે એટલે ઘરથી બહાર નીકળતા જ નથી એટલે એમની અવસ્થા તો 0 જ હોય છે. હવે અગત્યના તત્વોમાં સોડિયમ છે બધું આગળ આવી ગયું સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ બધું આવી ગયું બરાબર. ઓક્સિડેશન અવસ્થા જે છે એ મુખ્ય જે કે જે આવી ગયા. હવે ખાલી મારે હેલોજનની વાત કરવાની છે બરાબર. ચલો હેલોજનની વાત કરીએ હવે. હેલોજન બરાબર. હેલોજન સમૂહમાં ફ્લોરિનની તો વાત થઈ ગઈ બરાબર. તો ફ્લોરિન સિવાયની વાત કરીએ આપણે હવે. લખો ફ્લોરિન સિવાય. ફ્લોરિન સિવાયના તત્વો માટે ઓક્સિડેશન આંકનો વિસ્તાર. ફ્લોરિન સિવાયના તત્વો માટે ઓક્સિડેશન આંકનો વિસ્તાર -1 થી +7 છે. -1 થી +7 વિસ્તાર એટલે -1 થી +. આ રેન્જ યાદ રાખજો ફ્લોરિન સિવાય બરાબર. એટલે -1 વાળા વધારે હોય +7 સુધી જઈ શકે છે. તો ઉદાહરણ તમને આપું HCl. HCl માં જે ક્લોરીન છે એ -1 છે. પણ ક્લોરીન એક બીજા સંયોજનમાં હોય HClO4 આને પરક્લોરિક એસિડ કહેવાય. એમાં જો ક્લોરીનની અવસ્થા શોધવામાં આવે તો +7 મળે છે. એટલે ક્લોરીન -1 થી છે +7 થી છે. એટલે ફ્લોરિન સિવાયના જે બે તત્વો છે તેમાં -1 થી +7 તો આ વિસ્તાર તમારી પાસે હોવો જોઈએ બરાબર. તો આટલા જે નિયમો છે દરેકને ક્લિયર હોવા જોઈએ. પછી સલ્ફરની જો બધા વાત કરવી હોય આપણે સલ્ફર વિશે તો સલ્ફરનો નંબર કયો છે 16. તો કીધું તમને એક્સ્ટ્રા સલ્ફરનો નંબર 16 છે. એટલે 16 માંથી એને 18 માં જવું હોય તો -2 જોઈએ અને નિયોન થવું હોય તો 6 ગુમાવો પડે -2 થી +6. લખો સલ્ફર. આગળ જે નંબર આવતો આપતો રહેજો બરાબર. સલ્ફર વિશે લખો કે સલ્ફર પણ આપણા ધ્યાનમાં આવે છે. તો સલ્ફરનો વિસ્તાર ખબર હોવી જોઈએ. સલ્ફરનો વિસ્તાર -2 થી +6 છે. ઓક્સિડેશન બરાબર. -2 વાળું ઉદાહરણ આપવું હોય તો H2S એમાં -2 આવે. પછી H2SO4 સલ્ફ્યુરિક એસિડ એમાં +6 આવશે. તો આ પણ ખબર હોવી જોઈએ બરાબર. તો સલ્ફરનો વિસ્તાર એટલે -2 થી +6. તો સામાન્ય રીતે આજના લેક્ચરમાં મોટાભાગે વિસ્તારોની આપણે વાત કરી. પહેલા લેક્ચરમાં ભગવાને સીધું વરદાન જ આપી દીધું કે એમની પાસે પ્લાન એ જ હોય ઘરે 0 ફિક્સ પણ ઘરથી નીકળે ત્યારે એક જ પ્લાન હોય બીજો પ્લાન હોતો નથી. તે પ્રમાણે એમને વરદાન આપેલું છે આલ્કલી +1 પ્લાન A, આલ્કલાઇન +2, એલ્યુમિનિયમ +3 અને ફ્લોરિન -1. આ લોકો પાસે પ્લાન A છે. અને બાકીના બધા જે છે એમની પાસે પ્લાન A પણ છે પ્લાન B પણ છે. એટલે ઋણ અવસ્થા પણ છે અને ધન અવસ્થા પણ છે. વચ્ચે તો 0 હોય છે અને અમુકમાં ખાલી પ્લસ હોય કાં તો માઈનસ હોય. ક્લિયર? તો આ ક્લિયર હોવું જોઈએ. એટલે દરેકનો વિસ્તાર યાદ રાખતા શીખો. એટલે આજે તમને કોઈ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે ભાઈ પ્રથમ સમૂહ હવે વિસ્તાર શું બધું ખ્યાલ આવી ગયો. પ્રથમ સમૂહનો વિસ્તાર કયો તમને કોઈ પૂછે તો ગભરાવા નહીં. 0 થી +1 લખજો. સમજાય છે? કેમ 0 તો હોય જ ક્યાં ઘરે તો બહાર જાય ત્યારે +1. પછી તમને એવું પૂછે કે બીજા સમૂહનો વિસ્તાર આપો. બીજા સમૂહનો વિસ્તાર 0 થી +2 બરાબર. અને ફ્લોરિન તમને કહ્યું છે ફ્લોરિનનો વિસ્તાર. ફ્લોરિનનો વિસ્તાર કેવો લખશો? ફ્લોરિનનો વિસ્તાર લખજો -1 થી. કેમ? ઓછામાં ઓછી અવસ્થા લખવાની પહેલા પછી મહત્તમ બરાબર 3 0. પછી એલ્યુમિનિયમનો કેટલો? એલ્યુમિનિયમનો કે 0 થી +3 એટલે વચ્ચેવાળા વિસ્તારમાં ઘણા ક્યાંક મળી જાય કદાચ છે પણ +3 મળી જાય. ક્લિયર? એટલે આ જે લખો એ ન્યૂનતમ અવસ્થા કહેવાય. આ જે લખો એ મહત્તમ કહેવાય. એટલે ન્યૂનતમ અને મહત્તમ ખાસ યાદ રાખવાની. અને કોઈ પણ તત્વ હોય આ રેન્જની બહાર ક્યારે રહી જાય અને જાય તો વિજ્ઞાન જગતમાં એક મોટો હાહાકાર મચી જાય. કંઈક નવું મળે બરાબર. તો આખા ટોપિકનો સાર આટલો જ છે. આવર્ત કોષ્ટકનું કોઈ પણ તત્વ ઘરે હોય ઘરે એટલે આવર્ત કોષ્ટકમાં તત્વ સ્વરૂપે છે એવું સમજી લો ત્યારે એના માથા ઉપર કશું
કશું જ ના હોય, વીજભાર 0 જ હોય, પણ જ્યારે માર્કેટમાં જાય, એકબીજા સાથે વાતો કરે, સંયોજનો બનાવે, ત્યારે એમના માથા ઉપર વીજભાર આવે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે સંયોજન જે છે તે 0 જ હોય, એટલે અંદર નાટક કેવું હોય, પ્લસ અને માઈનસ નું સેટિંગ હોય. જેટલા પ્લસ એટલા માઈનસ જ હોય. કોઈને પ્લસમાં રહેવું પડે, કોઈને માઈનસમાં રહેવું પડે, છૂટકો નથી. અને આ રીતે નવા નવા સંયોજનો બનતા હોય છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે આ બધી ચર્ચા કરી ઓક્સિડેશન આંક. બરાબર? ત્યારબાદ ઓક્સિડેશનના બેઝિક નિયમો તમારા ક્લિયર હોવા જોઈએ. આગળના લેક્ચરમાં આપણે થોડીક ચર્ચા આગળ વધારશું. ઓક્સિડેશન આંક બધી રેન્જ તમને ખ્યાલ આવી ગયો, વિસ્તાર ખબર પડી ગઈ, વરદાન ખબર પડી ગઈ. બરાબર? હવે એના કેટલાક તથ્યો હું કહીશ તમને. સહસંયોજકની અંદર ઓક્સિડેશન આંક ગણવાની એક સરસ પદ્ધતિ છે. કારણ કે સંયોજનો બે હોય છે, આયની અને સહસંયોજક. આયનીમાં આપણે બોલતી હતું કે આને એક ઇલેક્ટ્રોન આપીને આને એક ઇલેક્ટ્રોન લઈ લીધો, પણ સહસંયોજકમાં એવું થતું નથી. એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તેમાં પ્લસ અને માઈનસ કઈ રીતે નક્કી થતા હશે? જવાબો તો આ જ છે બધા, પણ નક્કી કઈ રીતે થાય એનું પણ હું તમને ચિત્ર સ્પષ્ટ કરવાનો છું. બરાબર? ઓક્સિડેશન આંક કેમ ગણવા એની પણ આપણે ચર્ચા થોડી કરશું. બરાબર? આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ ઓક્સિડેશન આંક ગણવાના જે પાયાના જે નિયમો છે એ નિયમો અહીંયા પૂરા થાય છે. બરાબર? અમુક સંયોજનો માત્ર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, અમુક સંયોજનો માત્ર રિડક્શન કરતા તરીકે વર્તે છે. અમુક કેમ? અમુક સંયોજનો બંને રીતે વર્તે છે. અમુક કેમ? એ બધાના જવાબ તમને આ ચેપ્ટરમાંથી મળશે. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ નિયમોનો ઉપયોગ કરી ઓક્સિડેશન આંક કઈ રીતે ગણાય એની આપણે ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ.